હેલો, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આ હવારમાં આનંદીએ પંખા કરી નાખ્યા છે પોતા કરીને, અને અત્યારે જો રસોઈ બનાવી રહી છે. ગુડ મોર્નિંગ. મેં નહીં ધોઈ લીધું છે, તે નહીં ધોઈ લીધું. અને હવે શું કરે? રસોઈમાં શું બનાવે? શાક, ચણાનું, રોટલી અને દાળ ભાત અને ભૂંગળા. તમને એવું નથી લાગતું મિત્રો કે આ જેટલું આપણા વ્લોગમાં ફાસ્ટ બોલે છે એનાથી આપણને બહુ સોરી વિડીયોમાં જેટલું ફાસ્ટ બોલે છે એનાથી અડધું જ આમાં વ્લોગમાં ધીમું ધીમું બોલે? હું એકચ્યુઅલમાં આવી જ છું. એ આવી જ છે, પણ ધીમું નહીં બોલતી, આ ધીમું બોલી. શું વાત છે? ને હવે ટમેટા લાવી? આ વખતે મેં એક જ વાર ખાધી છે ચોળાફળી, એ સુરેન્દ્રનગર. તો અહીંયા મળે છે? હા. ક્યાં મળે? આ બાર રોડે 3-4 જગ્યાએ મળે. ઓલી લારીવાળા ડબ્બાવાળા ભાઈ? હા. તને ભાવે એમની હા. ચટણીવાળી? હા. તો જલેબી લાવવાની? એ હાલ છે, ચોળાફળી લઈ આવો. તો અત્યારે શું બનાવે છે? તો કે હું ખવડાવે છે? ચણાનું શાક, રોટલી, દાળ ભાત, ભૂંગળા. ભૂંગળા કયા? કલરના. એ ક્યાં લાવી? તા. ક્યારે લાવી હતી? એ બધું કઈ લાયા થોડા હોય, ઘર હોય તો વસ્તુ ન હોય. મારા પાસે મને કેમ નથી ખબર? ઘર લઈને બેઠા હોય તો બધું હોય નહીં, સીધું સામાન. मेरे को થોડું કે બધું લાયા હોય. मेरे को आइडिया नहीं रहता ये આગળ જઈને બોલો. આ હું ઠકાઠક ચાલુ કર્યું છે. લસણ અલા ધીમે અવાજ આમાં બ્લોક કેવી રીતે ઉતારું હું? પકડી બંધ કરી દો. આ વેફર મેં નાખી આમાં તેલમાં. બળી ગયા હવે બળી ગઈ? બળે જ નહીં. ઘર દઈ નાખો. તો અત્યારે બપોરના 4 વાગ્યા છે અને ચંપક ખૂતું હતું. હું અહીંયા હોલમાં એડિટિંગ કરતો હતો. હાલો એને ઉઠાડીએ આપણે. રોજ સવારે ઈ પણ ઉઠાડે ને અત્યારે એનો વારો. લાઈટ કરવા દે. ઉઠે 4 વાગ્યા, ઉઠ હવે. ચોળાફળી લઈ આવો. આ હું ઘુમાય ચોરાફરી કરે. ઉઠે. હુઆ દો ને યાર, રજાન દી હક નથી લેવા દેતા. હું ઘુમા ચોરાફરી કરે અને ચોરાફરી લાવી દેવી પડશે હમણાં. ચોળાફળી ચટણી ભાઈ. જો ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્ત કરો. ઉઠે. લઈ આવો પહેલા પછી ઉઠો. આ કઈ માણા હે? અને પંખા બંધ ન કરો. વ્લોગ એડિટિંગ કરવા માટે તો પંખો બંધ કરવો જ પડે. બહાર બેહાડ્યા હતા ને તમને એની હાટું. ઉઠ. પંખો કરો. ઉઠને પણ હમણાં ઉઠો. 10 મિનિટ 10 મિનિટ 10 મિનિટ 10 મિનિટ કરીને 50 અલાર્મ મૂકશે. અત્યારે એક એનું નહીં કહું. ઉઠી જાય, બહુ મોડું થયું. હાલ 4 વાગી ગયા. ઉઠી જા ગટર ગચ. એ ઉઠ. ગટર ગજ નહીં, ઘટત. ઈ ગટર ગચ. તું ગટર શું એટલે ગટર ગચ. ગટર ગજ નામનો કઈ યાદ નહીં. ઘટોત ગજ. ઈનું નામ ઘટોર ગચ એટલે હતું કે ઈ ઘટોર ગચ. ઘટોત કચ્છ. ઘટોર ગજ નહીં, ઘટોત કચ્છ. હિડિંબા અને ભીમનો સુપુત્ર જેનું મંદિર છે હિડિંબા દેવીનું. ક્યાં? મનાલીમાં આપણે ગયા હતા. અહીંયા બધા બહુ માને, જય હિડિંબા જય હિડિંબા. એ લોકો બહુ માને અને એ દેવી આખા મનાલીની રક્ષા કરે. તો હવે તું ઊભી થઈ જા. ગટર કચ. અહીંયા ખબર હે સ્નોફોલ થયો તો બધાએ સ્નોમેન બનાવ્યો તો આપણે બનાવ્યો તો. આપણે ફરીથી જઈને ત્યાં ફરીથી બનાવશું. હારું, અત્યારે ઊભી થાય લે. સપનામાંથી ઊંઘમાંથી આવી જાય બહાર. અને અહીંયા ઘટોત કચ્છ ને પાછળ મંદિર, અહીંયા હથિયાર ચડાવવાના હોય. તું ઘટોર કચ ઊભી થા ને. ઘટોર કચ્છ નહીં, ઘટોત કચ્છ. આઈ કચ્છ આવતી. ઘટોત કચ્છ. ઊભી થા ને. ઘટોર ગજ. ઘટોર ગજ. તું આવું કોઈ છે જ નહીં. તું ગટર કચ છું. નકર ખાઈ ગટર જેવી થઈ ગઈ. હાલ ઊભી થા. ગટર આવે ન હોય માર જેવી રૂપાડી. રૂપાડી? હાલ વાંધો નહીં. મનના વેમના વસાણ ન હોય. મનથી રૂપાળું હોવું જોઈએ. મનના કાળા હોય. રૂપાળા લાગો તમે હો, નાના લાગો હો. મન નથી રૂપાડી. એ મન હું નથી રૂપાડી. હાલ બસ તો ન હોય તો ઊભી થઈ જા. થવું મને બહાર લઈ જશો કે આટો મારવા? હા, તને બહાર લઈ જા. મસ્ત સ્પેશિયલ જગ્યા, એક સ્પિરિચ્યુઆલિટી જગ્યાએ. મન ઈસ્કોન લઈ જશો કાનવડા દર્શન કરવા. અહીંયા રામ ભગવાનનું મંદિર, આપણે અહીંયા દર્શન. તું ઊભી થા ને ભાઈ, પછી બધી વાત કરી. હું લા ચોલે પહેરીને આવીશ. હમણાં તો કહેતી હતી કે સરપ્રાઈઝ રાખું. હું કઈ દવાનું મસૂર. મને એવું હતું કે તમને નહીં કહું, એમને આમ તૈયાર થઈશ. એવું તો બને નહીં. પછી કઈ દીધું. એમાં શું હવે? પછી આગળ પછી રિટર્નમાં ને આપણે ચોળાફળી લેતા આવશું અને સવારનો થોડોક પડ્યું છે એ ખાઈ લેશું. જોયું પ્લાનિંગ આનું? અને બહુ વધારે ભૂખ હોય તો અહીંયા ખીચડી આપે, ખાઈ લેવાની. જોયું ને? 800 ની સરદાર.
આળસન સરદાર નહીં, આ વિડીયો ચાલુ કર્યો ને એ પહેલા આ લાઈન બધી તમારી હતી. વિડીયો ચાલુ કર્યા પછી આ લાઈન झूठ बेटा झूठ वापस आजा જાઓ જાઓ, ભગવાનને માથે રાખીને હું ઈ જ કહું છું તને, હું ઈ જ ભગવાનના માથે રાખો, સારું રહેશે. દશેરા દી ખોટો ન હું ઈ જ કહું છું તને કે સાચું રાવણ હોય. દાદા માફ નહીં કરે કોઈ. રાવણ દાદા તને લઈને વાય ધોકો લઈને મારશે ગદા એને ગદા. રાવણ દાદા માફ નહીં કરે, આવું ખોટું બોલો. બૈડો ઉજવાડી દે, ઊભી થઈ જાય. મન ન કરે, હું તો નાની હું. ઊભી થાને. હવે પેમ્પલેટ આપણે આપ્યા છે બધાને. હા જો આ બેગમાં છે, બધાને ઇન્વિટેશન આપી દઈ, બરાબર. ચલો જલેબીનું એક બાઈટ તો ખવડાવી દે. શું હે તો પોણા ભાગ ને થઈ ગયા, એક બાઈટ હતું આ. તો મારી બાઈટ મોટી હોય એમાં હું શું કરું? તો પણ લઈ લો ને, હે બીજી. આલા પકડી થેલી, પાણી પીવા દે. હજી કોઈ જાયગું નથી લાગતું, હું થોડી કોઈ હિંચકા ખાઈ લઉં અહીંયા. હાલ ને ભાઈ. ચલો મિત્રો, ઇસ્કોન જા રહ્યા હતા હમ. મિત્રો વ્લોગમાં તમારું સ્વાગત છે પાછું. અને શું મોઢું ચડાયું તે? કઈ મોઢું શું એમાં, જતા હતા, 12 વરસાદ આવ્યો, એટલે નથી જતા. ક્યાં જતા હતા? ઇસ્કોન જતા હતા પણ. જો આ બે તૈયાર થઈ ગયા, આ બે તૈયાર થઈ ગયા. કઈ નહીં, પછી જશો એમાં શું. કઈ વાંધો નહીં. હવે પાછા કપડાં પહેરી લઈ હતા નહીં, કેન્સલ કર્યું. જેવો પ્લાન કેન્સલ રાખ્યો એવો વરસાદ રહી ગયો અને પછી અમે આટો મારવા નીકળ્યા બહાર. આટો મારવા નીકળ્યા ત્યાં રસ્તામાં બહાર સરસ રિંગ લાઇટ દેખાતી હતી, તો એ લઈ ટ્રાયપોડ ને એ ઓલું જૂનું થઈ ગયું હતું, તો આ વખતે નવું લઈ લીધું. શું કહેતી હતી ને લઈ લો લઈ લો. રિંગ લાઇટ પણ ચોળાફળી હજી લેવાની છે, ખાલી થઈ ગઈ ને તો નહીં મળે. આ ચંપક અત્યારે વાસણ ઉચકી રહ્યું છે. ત્યાં તો રોટવા પડે ને ખાઈ પછી. આ હેતકની ચોરાફરી ખાધી છે. ગોગળા જેવી ગાડી. હલવાઈ ગયા, ક્યાંય મળી નહીં ચોરાફરી. પહેલા જ મેં કીધું તું કે મને ઓલી દબાવાળી લારી હોય ને એનીમાંથી લઈ દો, તો ત્યારે ન લીધી. પછી બધે ખૂટી રહી ને પછી ગોદડા જેવી અપાઈ મોંઘી. એ તો તે કીધું એટલે ક્યાંય ફતી ગઈ હતી બધે, પછી જે હતી ત્યાંથી લેવી પડી. હશે હવે એનું નસીબ હોય. ઈ વાંધો નથી, પણ તો મને પેલા આવી જગ્યાએથી લઈ દીધી હોત તો એમ. તો તને કીધું તું તું ખાઈ લે, પણ આપણે મોઢું ધોવા ગયા ત્યાં રોડ વચ્ચે થોડી ઊભા ઊભા ખવાતું કે કરે. ના ના રિંગ લાઈટ લઈ પછી. આ તો ઈ પકડું કે ચોડાફળી પકડું, બધું કેવી રીતે પકડું? તો પણ એ તો એડજસ્ટ તો કરવું જ પડે. ઈ એડજસ્ટ તમે તમારા પગમાં રિંગ લાઈટ રાખવાનું એડજસ્ટ તમે નતા કરતા, બધું હું કઈ રીતે એડજસ્ટ યા પગ પાય ન રખાય. થોડુંક સ્પિરિચ્યુઅલિટી હોય આપણું, એમાં ચાંદલા બાંડલા કરવાના હોય. તારે હમણાં તું કરીશ ને, આ દશેરા છે એટલે હમણાં ચાંદલા ને એવું બધું કરશે. કરી દઈશું ઈ તો વાંધો નહીં. હાલ હાલ તો ફટા ઉતાવળ રાખ. દક્ષિણ આપશે? દક્ષિણ આપશું. તાર રીલ બનાવી દેવાની દક્ષિણ. ના, તાર રીલ એવું બના ન હોય, ચાંદલા કરીને એને દક્ષિણા દેવી તો જોઈએ. એડવાન્સમાં લઈ લીધી દક્ષિણા તે. એવું ન હોય, ચોળાફળી કે દક્ષિણા થોડી હોય, મારા કરતા ડબલ ખાધી તમે. જા જા, મને ચવા એવી નહોતી. જુઠ્ઠી. જુઠ્ઠી. झूठ मत बोलो सजन रे, झूठ मत बोलो. હવે વાસણ ઉટકતી ઉટકતી ભાખરી બનાવવા પણ બે ભાખરી લોટ વૈતો તો જમવા મોડું થઈ ગયું, એટલે પેલા 2-3 ભાખરી કરીને આપણે જમી લીધું. પછી બે ભાખરી લોટ વૈતો તો કરી નાખું, લોટ નો રખાય એટલે. હાર વાળો ઉતાવળ રાખ ફટાફટ. એક થઈ જાય એટલે ઉટકી નાખું. હા તો હાલ કંકુ બંકુ પલાળી ના અહીંયા. આવા થાય આવા થાય. તો આનંદીએ તિલક કરી લીધું છે, હવે મને કરતી છે. સરસ આડું થયું ચાલશે. કરો કંકુના. ઓમ સ્વસ્તિના ઇન્દ્રો રયસવા સ્વસ્તિના ભૂગા એક વિશ્વેરા. ચોખાના દાણામાં વયો ગયો હાલશે. કેમાં કાણામાં. કઈ વાંધો નહીં. સ્વસ્તિના ક્ષારષ્ટો અરિષ્ટનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિ દધાતુ. બસ સરસ, ગુડ. બેટા ફૂટે જ ને. જરૂર હતી આપણાની કેટલા ટાઈમથી, તો આપણે લઈ લીધી. દશેરા છે ને પેલું કર ને, શું ચાલુ કરું? ચાલુ કર તારા હાથે. એનાથી ચેન્જ થાય. હા રિમોટ. જો આનાથી આનાથી ઓન, આ ઓફ થયું. એમાં પાવર આ ઓન, નથી આ ઓફ. નાખ્યો હે? તો આ કંકુ વાળું કરીએ નાખ્યું રિમોટ. સરસ. આ જો આ નોર્મલ લાઈટ.
ઓલી હારી હતી. આ પીળી લાઈટ, ઓલી હારી. આ લબુક જબુક. ઓલી પહેલા વાળી હતી ને એ પણ. હા મસ્ત છે. આમાં એક રીલ બને. હવે મિત્રો રીલ બનાવવાની છે આનામાં, તો આવી જાઓ તમે રીલમાં. જો મિત્રો લાઈટો બધી બંધ કરી દીધી છે, હવે આનું આટલું અજવાળું પડે. સરસ છે. અને આ વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરશું. તમારા માટે થોડી ક્વોલિટી અપગ્રેડ થાય એના માટે રિંગ લાઇટ. રીલ લાઈટ. તો આપણે હવે થોડી ક્વોલિટી અપગ્રેડ મળશું. તો હવે આ બ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.